ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો હવે ખાલી 2 લેક્ચર બાકી છે, તો હું તમને ડિઝાઇનના 2 એક્ઝામ્પલ કરાવી દઉં. રાઈટ, તો ડિઝાઇન કેમની કરવાની છે ટેન્શન મેમ્બરની? તો અહીંયા શું કહે છે, એક્ઝામ્પલ કેવો આપેલો છે, સિલેક્ટ suitable angle section to carry a factor tensile load of 210 kN assuming a single row of M20 bolts and Fy is equal to 50 Newton per mm square. બરાબર. તો આમાં ગિવન ડેટામાં શું આપેલું છે તમને અહીંયા? તો ગિવન ડેટામાં તમને આપેલું છે એક તો ફેક્ટર લોડ એટલે કે ટી તમને આપેલું છે 210 કિલોન્યુટન, રાઈટ. પછી શું આપેલું છે, એફ વાય ઇઝ ઇક્વલ ટુ 250 એમપી, રાઈટ. એમપી એટલે ઓલ્સો તમે બી એવું બી કહી શકો કે ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. હવે આપણને તમે એમ કહેશો કે ખાલી આ 2 ડેટા આપેલો છે, આ 2 ડેટા પરથી આપણે મેમ્બર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું, પણ આપણે મેઇન શું અહીંયા આપેલું છે, લોડ આપેલો છે, રાઈટ. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે લોડ પરથી આપણે એને શું ફાઇન્ડ આઉટ કરશું, એનો એરિયા, અને એરિયા પરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરશું, એના બધાના એંગલ સેક્શન, કે આપણો કયો એંગલ સેક્શન. ડિઝાઇનનો મતલબ શું થાય કે તમારે જાતે ચૂઝ કરવાનો છે તમારો એંગલ સેક્શન, રાઈટ. અહીંયા અત્યાર સુધી શું આપતા હતા કે 100/65/8નો ડાયરેક્ટ એંગલ આપી દીધો હોય, તમારે એમને શું કરવાનું હોય, ચેક કરવાનું હોય. પણ અહીંયા આપણે શું કરીશું, જેટલો તમને ક્રાઇટેરિયા આપ્યો, જેટલો તમને લોડ આપેલો છે, એ લોડને આપણે રેક્ટિફાઈ કરીને શું ફાઇન્ડ આઉટ કરવાનો છે એનો એરિયા, અને એરિયા પરથી આપણને શું એનો ફાઇન્ડ આઉટ કરવાનો છે એનો એંગલ સેક્શન, કે કયો એંગલ સેક્શન આપણે પ્રિફર કરીશું. અને જે બી તમે એંગલ સેક્શન પ્રિફર લેશો, રાઈટ, તો એના 3 ચેક કરશો, અને ત્રણેયમાંથી તમને જે લોડ જે છે એ તમારે વેરીફાઈ કરવા પડે કે એ લોડ જે છે અહીંયા આપેલા લોડ કરતાં વધારે એ રેઝિસ્ટ કરી શકે છે કે નહીં, રાઈટ. તો સૌથી પહેલાં આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરીશું, રાઈટ. અહીંયા આપણને ડાયામીટર ઓફ બોલ્ટ આપી દીધો છે. અહીંયા ડી ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 20 mm. અહીંયા આપી દીધું છે M20, રાઈટ. તો D0 કેટલો થઈ જશે, 20 + 2 ઇઝ ઇક્વલ ટુ 22 mm, રાઈટ. હવે એરિયા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો, તો એજીનું ઇક્વેશન થશે T/Fy × ગામા M0. આ ક્યાંય નવું ઇક્વેશન નથી, આ તમને આપેલું છે કોડ નંબર IS 800, ક્લોઝ નંબર 6.2 અને પેજ નંબર 32. ફર્સ્ટ ચેક તમે કરતા હતા યાદ હોય તો, કે સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન. એમાં ઇક્વેશન શું હતું તમારું, TDG ઇઝ ઇક્વલ ટુ AgFy/ગામા M0, રાઈટ. એમાં એજીને આપણે કરતાં બનાવી દીધા, કારણ કે આપણે અત્યારે શું જોઈએ છે, એનો એરિયા જોઈએ છે, રાઈટ. તો આપણને અહીંયા શું આપેલું છે, તો અહીંયા લોડ આપેલું છે 210 કિલોન્યુટનમાં છે, તો કિલોન્યુટનનું ન્યૂટનમાં કન્વર્ટ કરશો તો મલ્ટીપ્લાય 10/3 થશે, / Fy તમને આપ્યો છે 250. ગામા M0 તમને કીધું હતું 1.10 લેવાનું, રાઈટ. તમને એરિયા મળશે તમને 924 mm સ્ક્વેર, રાઈટ. હવે તમને શું મળી ગયો, એરિયા મળી ગયો. હવે તમારે શું કરવાનું છે, તમારું બિરલાનું જે સ્ટીલ ટેબલ આપેલું છે એ તમે સ્ટીલ ટેબલ ઓપન કરો. એમાં ફર્સ્ટ ઉપર હેડિંગ મારેલું હશે કે ઇક્વલ એંગલ આપેલા હશે, અને એની પાછળ શું હશે, અનઇક્વલ એંગલ્સ, રાઈટ. તો આપણે જાતે ચૂઝ કરવાનું છે કે તમારે ઇક્વલ લેવો છે કે અનઇક્વલ લેવો. જનરલી આપણે ઇફેક્ટિવલી અનઇક્વલ એંગલ સેક્શન આપણે યુઝમાં લેતા હોઈએ છીએ, રાઈટ. તો અનઇક્વલ જે આપેલું છે, અમારી પાસે અત્યારે કોડ નથી તો હું નથી સમજાવી શકતી, રાઈટ. પણ હું કહું છું ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરો. તમે અનઇક્વલ એંગલ સેક્શન્સ આપ્યા છે એમાં જશો, તો એમાં સૌથી પહેલાં શું આપેલું હશે, તમને અલગ અલગ એંગલ્સ આપ્યા હશે કે ISA કે ISLB કે બધા સેક્શન આપેલા હશે, રાઈટ. એની બાજુમાં શું આપેલું હશે, તમને એરિયા આપેલું હશે, બરાબર. હવે ત્યાં એરિયા કેવો આપેલો હશે, સેન્ટીમીટર સ્ક્વેરમાં, અને આપણે અહીંયા શેમાં કન્સિડર કર્યું છે, MM સ્ક્વેરમાં, રાઈટ. તો આપણે અહીંયા આનું સેન્ટીમીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો કેવું થાય, 9.24 સેન્ટીમીટર સ્ક્વેર / તમે 100 કરો તમને સેન્ટીમીટર સ્ક્વેરમાં મળી જાય. હવે તમારે જે એરિયા જે આપેલું છે એમાં તમારે જોવાનું કે તમારું જે એરિયા આપેલો છે કેવો હોવો જોઈએ, 9.24 છે એના કરતાં વધારે હોવો જોઈએ, રાઈટ. તો તમે ત્યાં જોતા જશો તો 9.24 કરતાં વધારે તમને કંઈક 9.76 સેન્ટીમીટર સ્ક્વેર તમને દેખાશે, રાઈટ. તો આપણે એ ચૂઝ કરી નાખશું. AG ઇઝ ઇક્વલ ટુ 976 mm સ્ક્વેર, રાઈટ. એની બાજુમાં એનો એંગલ સેક્શન આપ્યો હશે તો અહીંયા લખી દેવાનો કે ચૂઝ ISA. એની બાજુમાં જ એક્ઝેક્ટ આપેલું હશે 65/65/8 mm, રાઈટ. અહીંયા લખી દેવાનો ફ્રોમ ક્યાંથી લીધો છે આપણે, સ્ટીલ ટેબલમાંથી,
રાઈટ. તો એરિયા આપણને મળી ગયો, તો આપણે બધું જ આપણને મળી ગયું, રાઈટ. તો ફર્સ્ટ આપણે શેનાથી સ્ટાર્ટ કરીશું? ફર્સ્ટ સ્ટેપ આપણે yielding, હું ખાલી અહીંયા શોર્ટ ફોર્મ જ લખું, તમારે આખું લખી દેવાનું, રાઈટ. yielding ઓફ સેક્શન, રાઈટ. yielding ઓફ સેક્શનનું અહીંયા ઇક્વેશન શું હતું? TDG ઇઝ ઇક્વલ ટુ AG FY બાય ગામા M0. AG શું છે તો અહીંયા ઉપર લખ્યું આપણે 976, FY છે આપણો 250 ડિવાઇડ બાય ગામા M0 1.10. તો આન્સર મળશે તમને 221818 ન્યૂટન. ન્યૂટન તમે શેમાં કન્વર્ટ કરશો? કિલો ન્યૂટનમાં. એટલે શું કરવું પડશે? એને ડિવાઇડ બાય 10⁻3, રાઈટ. એટલે 221.81 કિલો ન્યૂટન, રાઈટ. હવે દરેક ચેકમાં આપણે જોતું જવાનું કે આપણે જે ઓરિજિનલ જે લોડ આપેલો છે, ઓરિજિનલ લોડ કેટલો આપ્યો છે આપણે? 210. તો એના કરતાં શું કર્યું? વધારે મળ્યું, સોરી કિલો ન્યૂટન. આના 210 કરતાં વધારે મળ્યું, મતલબ શું થઈ ગયું? આ આપણે ઓકે આવ્યો, રાઈટ. જો અહીંયા 210 કરતાં વધારે ના આવે તો તમારે શું કરવાનું કે 9.76 લીધા એવા આગળ જવાના. 10 સમથિંગ હોય, 10, 11 સમથિંગ. આના પછી 9.976 પછી જેવી વધારે વેલ્યુ આવે એ લઈને મૂકીને અહીંયા આન્સર જોઈ જવાનું. જો 210 કરતાં વધારે આવે તો એ આપણે શું કરવાનું? કન્સિડર કરવાનું, રાઈટ. હવે આપણી પાસે અહીંયા બોલ્ટ આપેલી, કેટલા બોલ્ટ છે હા કે ના કશું આપેલું નથી, બરાબર. તો એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું કે બોલ્ટને ડિઝાઇન કરીશું, રાઈટ. તો અહીંયા લખી દઈશું ડિઝાઇન ઓફ બોલ્ટ્સ, રાઈટ. તો કેવી રીતે ડિઝાઇન કરીશું? તો પહેલાં આપણને ડી ખબર છે, કેટલું છે? 20 mm. D0 ખબર છે 22 mm, રાઈટ. તો હવે આપણે શું કરીશું? પીસ ડિસ્ટન્સ ફાઇન્ડ કરીશું. પીનું ઇક્વેશન હતું 2.5D. આ તમારે યાદ રાખવાનું હતું, અને પ્લસ કોડમાં બી તમને આપેલું છે, પણ આટલું નાનું ઇક્વેશન તમને યાદ ના રહે, બરાબર. એવું પોસિબલ નથી. તો આ યાદ રાખ, કારણ કે દરેક ઇક્વેશન દરેક એક્ઝામ્પલમાં આ યુઝમાં તો આવશે જ, રાઈટ. એટલે તમારે યાદ તો રાખી લેવાનું. 2.5 મલ્ટીપ્લાય બાય ડી કેટલો છે? અહીંયા 20. તમારે પીસ ડિસ્ટન્સ કેટલું આવશે? 50 mm. વાત કરીએ તમારી એન ડિસ્ટન્સની 1.7 D0, 1.7 મલ્ટીપ્લાય બાય 22. આનો આન્સર મળશે તમને 37.4 mm, રાઈટ. મેં તમને કીધું હતું કે જ્યારે પોઈન્ટમાં આન્સર આવે ત્યારે એના ઝીરોમાં, મતલબ જો 33 હોય તો 40 લઈ લેવાના, 35 હોય તો 40 લઈ લેવાના, મતલબ 25 હોય તો 30 લઈ લેવાના, 28 હોય તો 30 લઈ લેવાના. એટલે ઝીરોની વેલ્યુ કન્સિડર જનરલી કરો, તમને એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવામાં હેલ્પફુલ રહે. તો 37 પોઈન્ટ તો અહીંયા 40 mm લઈ લઈએ, રાઈટ. આનું 50 mm છે, આનું 40 mm છે, રાઈટ. હવે બીજી એક વસ્તુ છે કે જ્યારે સિંગલ શિયર અને ડબલ શિયરની વાત આવે છે, રાઈટ, ત્યારે એક તમને ટેબલ આપેલું હોય છે. ટેબલ હું તમને અહીંયા ડ્રો કરીને દેખાડું છું. અહીંયા છે તમારો બોલ્ટ ડાયામીટર, અહીંયા છે તમારું સિંગલ શિયર અને ડબલ શિયર. તમને આઈ થિંક મેં તમને સમજાવ્યું હતું, એ યાદ હશે તમને. તો બી ના યાદ હોય તો તમને મને એકવાર રિમાઇન્ડ આપી દેજો, હું તમને શીખવાડી દઈશ ફરીથી. બંને કિલોમીટરમાં હશે, બરાબર. અહીંયા બે અલગ અલગ ડાયામીટર માટે એના સિંગલ શિયર અને ડબલ શિયરના ક્રાઇટેરિયાના અલગ અલગ હોય, એની સ્ટ્રેન્થ અલગ, બરાબર. 16 mm ડાયા માટે અને 20 mm ડાયા માટે. તો 16 mm ડાયામીટર માટે સિંગલ શિયરમાં વેલ્યુ આવશે 29 અને 20 માટે આવશે 45.3. આ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ તમને લખાવું છું, આ યાદ રાખવાના છે તમારે. ડબલ શિયર માટે અહીંયા છે 58 અને સિંગલ શિયર માટે 20 mm માટે ડબલ શિયર માટે 19.6. હવે તમે કહેશો કે આ વેલ્યુ કેવી રીતે આવી? તો આમાં શું કરો? આના મલ્ટીપ્લાય બાય 2 કરી નાખો, એ તમને શું મળી જાય? ડબલ શિયર. સિંગલ શિયર મતલબ એક, ડબલ શિયર મતલબ એના ડબલ કરી નાખવાના, તો તમને વેલ્યુ મળી જશે, રાઈટ. તો આપણે અહીંયા ખબર છે 20 mm, તેની માટે 45.3 આવશે. તો હવે આનું ઇક્વેશન છે કે નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ આપણે ફાઇન્ડ આઉટ કરવા હોય, નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ, રાઈટ, ફાઇન્ડ આઉટ કરવા હોય તો શું આવશે? ટી એટલે કે આપણો જે લોડ આપેલો છે, કેટલો આપ્યો છે? 210નો, ડિવાઈડ બાય એની સ્ટ્રેન્થ ઓફ 1 બોલ્ટ. એક બોલ્ટની સ્ટ્રેન્થ કેટલી છે? તો અહીંયા 45.3 છે, તો 45.3 કરો તમે તો તમને કંઈક આન્સર મળશે 4.63, બરાબર. હવે 4.63 તો આપણે બોલ્ટ પ્રોવાઈડ કરવાના નથી, તેને રાઉન્ડ ફિગર શું લઈ લઈશું? 5 બોલ્ટ્સ. તો આપણને ક્રાઇટેરિયા મળી ગયો કે 5 બોલ્ટ પ્રોવાઈડ કરવાના છે. આપણે અહીંયા ડ્રોઝ કરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય.
ડ્રો કરવી ફિગર એ એકદમ ફરજિયાત છે, તો એવું ના સમજતા કે નહીં કરીએ તો ચાલશે. આ થઈ ગઈ તમારી ગસેટ પ્લેટ, રાઈટ. તો અહીંયા લખી દેવાનું કે આ જીપી આપેલી છે, કેટલા એમએમની છે, 8 એમએમની. હવે એન ડિસ્ટન્સને બધું કેવી રીતે કન્સિડર કરવાનું છે, રાઈટ. તો અહીંયા ગસેટ પ્લેટ ડ્રો કરી, બરાબર. એનું એંગલ સેક્શન અહીંયા બે સાઈડ ડ્રો કરીશું આપણે, રાઈટ. અહીંયા બોલ્ટની લાઇનમાં આ બોલ્ટ છે, રાઈટ. આપણો આઈએસ એંગલ કયો ચૂઝ કર્યો છે? આઈએસ ઇઝ ઇક્વલ ટુ 65/65/8. 65/65/8 એટલે શું થઈ ગયું? આ 65 થઈ ગયું, આટલું ડિસ્ટન્સ. આ 8 થિકનેસ અને આ બી કેવું થઈ ગયું? 65 થઈ ગયું. હવે આપણે પીસ ડિસ્ટન્સ એન્ડ ડિસ્ટન્સ કેટલું આવ્યું હતું? પીસ ડિસ્ટન્સ આવ્યું હતું 50, રાઈટ. તો અહીંયા એક લાઇન દોરી દેવાની. પીસ ડિસ્ટન્સ મતલબ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ. આ કેટલું આવ્યું તમારું? 50 છે પીસ ડિસ્ટન્સ અને એન્ડ ડિસ્ટન્સ છે 40. તો અહીંયા સેન્ટર ટુ સેન્ટરમાં 50 લખી દઈશું અને એન્ડ ડિસ્ટન્સ એટલે બંને બાજુ એન્ડમાં કેટલું આવશે? 40, રાઈટ. આ ટોટલ કેટલું છે તમારું? આ 65, બરાબર. હવે શું આપણને કન્સિડર કરવાનું છે? ગેજ ડિસ્ટન્સ. ગેજ ડિસ્ટન્સ મેં તમને કીધું હતું કે ગેજ ડિસ્ટન્સ એટલે શું થઈ ગયું? આ જે છે તમારું આવશે તમારું જી, ગેજ ડિસ્ટન્સ. એને શું કરવાનું? ગેજ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ મેં તમને કીધું હતું 60% ઓફ કનેક્ટેડ લેગ. 60% એટલે 60 મલ્ટીપ્લાય બાય કનેક્ટેડ લેગની સાઇઝ 65 છે ડિવાઈડ બાય 100, રાઈટ. એટલે તમને સમથિંગ 35 સમથિંગ મળશે. 35 સમથિંગ. તમે એમને બી અહીંયા કેલ્ક્યુલેશન 65 છે, બરાબર. 65ના 2 ભાગ કરે તો તમને 30 અને 35 મળશે, રાઈટ. તો આપણે શું લેવાનું? મેક્સિમમ. હંમેશા યાદ રાખવાનું કે ગેજ ડિસ્ટન્સ હોય એ હંમેશા ઉપરના ડિસ્ટન્સથી કેવું હોય? મેક્સિમમ. તો આપણે મેક્સિમમ અહીંયા કન્સિડર કરી નાખવાનું કે 35 છે, તો આ ઓબ્વિયસલી તમારું શું થઈ જશે? 30 mm થઈ જશે, રાઈટ. ઇઝી છે, બહુ વિચારવાની કોઈ જરૂર નથી, રાઈટ. એટલે આ શું થઈ ગયું? આટલો તમારો સેન્ટરથી આ 30 અને આ શું થઈ ગયું તમારો 35. ઇઝી. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? આપણે શું ફાઇન્ડ આઉટ કર્યું? બોલ્ટની સાઇઝ, કે કેટલા બોલ્ટ, નંબર ઓફ બોલ્ટ કેટલા છે, પીસ ડિસ્ટન્સ, હેન્ડ ડિસ્ટન્સ, આખું એને સજાવી દીધું, બરાબર. કે એંગલ સેક્શન આપણે અત્યારે જાતે કન્સિડર કર્યું કે આપણા આ સ્ટીલ ટેબલમાંથી આપણે જાતે ચૂઝ કરીને લીધું, બરાબર. ગેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું. હવે શું આવશે એનું? આ ફર્સ્ટ સ્ટેપ તમારું કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડ શું આવશે તમારું? રપ્ચરવાળું, રાઈટ. રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન. તો રપ્ચરમાં શું હતું એનું ઇક્વેશન? રપ્ચરનું ઇક્વેશન હતું અહીંયા TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 ANC FU બાય ગામા M1 પ્લસ બીટા AG0 FY બાય ગામા M0, રાઈટ. હવે આમાં કઈ કઈ વેલ્યુ આપણને ખબર છે, કયું નથી, બધું ઓલમોસ્ટ ખબર છે. આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ANC અને AG0, રાઈટ. અને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? બીટા. તો બીટા ફાઇન્ડ આઉટ કરવા માટે આપણને પહેલાં શું જોશે? W. એટલે શું હતું? આઉટસ્ટેન્ડિંગ લેગ વિડ્થ, રાઈટ. આઉટસ્ટેન્ડિંગ લેગ વિડ્થ એટલે આ જે આઉટસ્ટેન્ડિંગ લેગ છે કેટલું છે? 65. અહીંયા W તમને મળી જશે અહીંયા 65 mm. પછી LC શું હતું? સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ્સ, રાઈટ. નંબર ઓફ બોલ્ટ આપણા કેટલા છે? 5 છે અને 2 વચ્ચેનો પીસ ડિસ્ટન્સ આપણી પાસે કેટલું છે? નંબર ઓફ બોલ્ટ આપણે કેટલા છે? સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ કીધું છે, રાઈટ. એટલે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ, બરાબર. એટલે 1 2 3 4 સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આ 1 2 3 4 છે અને કેટલાના છે? 50 mm સાઇઝના છે, રાઈટ. તો અહીંયા શું કરીશું આપણે? 4 મલ્ટીપ્લાય બાય 50. તો અહીંયા કેટલું થઈ જશે તમારું? 200 mm, રાઈટ. BS શું છે તમારી? શિયર લેગ વિડ્થ, બરાબર. શિયર લેગ વિડ્થનું ઇક્વેશન તમને હતું કે આઉટસ્ટેન્ડિંગ જે લેગ છે એની વિડ્થ, આઉટસ્ટેન્ડિંગની O લખું છું, બરાબર.
પ્લસ તમારું ગેજ ડિસ્ટન્સ માઇનસ એની થિકનેસ, બરાબર. આઉટસ્ટેન્ડિંગ લેગ વિથ આપણને ખબર છે 65 છે, બરાબર. ગેજ ડિસ્ટન્સ 35 છે અને થિકનેસ કેટલી છે એની 8. તો આનો આન્સર આવશે તમારો 92 mm, રાઈટ. બધું તમને મળી ગયું. જી ખબર છે, ડબલ્યુ ખબર છે, બીએસ ખબર છે, એલસી ખબર છે, રાઈટ. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરીશું? ANC એટલે શું છે? નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ. યાદ રાખવાનું, નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ. કનેક્ટેડ જે લેગ જે છે, આ કનેક્ટેડ લેગ એનો એરિયા મેં તમને પહેલાં સમજાવ્યું હતું. અહીંયા હું ફરીથી એકવાર ડ્રો કરી નાખું, તમને ખ્યાલ આવે. જો તમને લાસ્ટ ટાઈમ ખબર ના પડી હોય તો હું તમને એક સારી રીતે સમજા પાડી દઉં. આ આખું આપ્યું છે તમને, આખું આપેલું છે, સાંભળજો. 65 અને આ બી આખું આપ્યું છે તમને 65. તો તમે જસ્ટિફાઈ કેવી રીતે કરશો? આ બી આખું 65 આપ્યું છે, રાઈટ. આટલે સુધીનું 65માં આપ્યું છે અને આ જોઈશું તો કે આટલે સુધીનું આટલું આડું 65માં આપેલું છે, રાઈટ. તો આપણે એને કન્સિડર કેવી રીતે કરવા? તો કે આ જે છે સેક્શન બેની વચ્ચે જે સેન્ટર જે ભેગું થાય છે, સેન્ટરથી હાફ ડિસ્ટન્સ આપણે કન્સિડર કરીશું. એટલે આપણે કેવી રીતે કન્સિડર કરીશું? એ આવી રીતે, ખ્યાલ આવ્યો? તો આવી રીતે કરીશું તો અહીંયાથી એની થિકનેસ બાદ થઈ જશે અને અહીંયાથી એની આટલી થિકનેસ બાદ થઈ જશે, રાઈટ. અહીંયાથી આટલી નીકળશે અને અહીંયાથી આટલી થિકનેસ બાદ થઈ જશે. તો આપણે એનું ANC માટેનું નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ, અહીંયા તમને બોલ્ટ પ્રોવાઈડ કર્યો છે, રાઈટ. કનેક્ટેડ લેગ એટલે આર્યું 65 વાળો. તો અહીંયા શું કરે? નેટ એરિયા કીધું છે, રાઈટ. નેટનો મતલબ મેં તમને શું કીધું હતું કે એ સેક્શનમાંથી ગમે તે વસ્તુ પાસ થતું હોય, ગમે તે બોલ્ટ પાસ થતું હોય તેને શું કરી દેવાનું? માઇનસ કરી નાખવાનો, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા એની વિડ્થ લઈ લઈએ 65 માઇનસ આ ટોટલ આટલી થિકનેસ કેટલી છે? ટોટલ એની 8 થિકનેસ છે, બરાબર. આપણે એને હાફ કન્સિડર કરવાનું છે. તો એને શું કરીશું? 8/2 થશે. 65 માઇનસ 8/2 માઇનસ બોલ્ટ હોલ જાય છે, આ હોલની સાઇઝ કન્સિડર કરીશું, રાઈટ. તો અહીંયા -22 મલ્ટીપ્લાય બાય ઇટ્સ થિકનેસ. તો અહીંયા તમને આન્સર મળશે 312 mm². હવે વાત કરીએ AG0 મતલબ શું થઈ? જી મતલબ ગ્રોસ અને ઓ એટલે આઉટસ્ટેન્ડિંગ લેગ. એટલે આઉટસ્ટેન્ડિંગ લેગ જે છે એનું ગ્રોસ એટલે આનો આખો એરિયા લેવાનો, એમાંથી કંઈ બી પાસ થતું હોય એ બાદ કરવાનું નહીં. તો એનું AG0 કેટલું થઈ જશે? અહીંયા એનું બી 65 આપેલું છે, -8/2 થશે, બસ. મલ્ટીપ્લાય બાય 8 શું આવશે? 488 mm², રાઈટ. તો અહીંયા બીટાનું ઇક્વેશન શું થઈ જશે? તો બીટાનું ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ 1.4 માઇનસ 0.076 W/T. W છે આપણો 65, T છે આપણો 8, FY/FU. FY છે 250, FU છે 410, BS/LC. BS કેટલું છે? 92 ડિવાઈડ બાય LC છે આપણું 200. તો આનો આન્સર તમને મળશે 1.227, રાઈટ. કે જે 0.7 કરતાંનો એક જે ચેક આપેલો છે 0.7 કરતાં મોટો હોવો જોઈએ, કેવો થઈ ગયો? ઓકે થઈ ગયો, રાઈટ. બીજો ચેક હતો એનો FU મલ્ટીપ્લાય બાય ગામા M0 ડિવાઈડ બાય FY ઇન્ટુ ગામા M1, બરાબર. એનો કરશો તો અહીંયા 410, ગામા M0 1.10, FY 250 અને ગામા M1 1.25. તો આનો આન્સર જે છે એ કેટલો આવવો જોઈએ? 1.44 આન્સર આવ્યો, કે જે કેવો હોવો જોઈએ? 1.44 આન્સર આવ્યો એ વધારે હોવું જોઈએ એના કરતાં 1.227 કરતાં વધારે હોવું જોઈએ. તો થઈ ગયો, તો આ ઓકે થઈ ગયો, રાઈટ. તો તમે TDNની જે TDNનું જે મેઇન ઇક્વેશન જે છે આઈડિયું એમાં તમે વેલ્યુ પુટ આઉટ કરશો તો તમને આન્સર મળશે 228.18 કિલોન્યુટન, કે જે આપણા 210 કિલોન્યુટન કરતાં કેવું છે? વધારે છે. તો કે ઓકે થઈ ગયો. અહીંયા હું ડાયરેક્ટ એટલે લખું છું કારણ કે બધી વેલ્યુ આપણે મળી ગઈ છે. તમે જાતે અંદર મૂકીને કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળી જશે. એટલે મેં આખું નથી કેલ્ક્યુલેટ કર્યો કારણ કે દર વખતે વેલ્યુ મૂકવાનો કંઈ મતલબ નથી ને. હવે થર્ડ જે સ્ટેપ છે એ કયું છે આપણું? બ્લોક શિયર. બ્લોક શિયર, રાઈટ. એમાં મેં તમને સમજાવ્યું હતું, 4 પહેલાં લખી જ દેવાના: AVG, AVN, ATG, ATN, રાઈટ. V શું છે? શિયર. T શું છે? ટેન્શન. G મતલબ ગ્રોસ, N મતલબ નેટ, ગ્રોસ નેટ, રાઈટ. શું કહે છે કે શિયરમાં, હવે શિયરનો એરિયા કયો હતો મેં તમને સમજાવ્યું હતું. અહીંયા એક પટ્ટી દોરી દેવાની, લાસ્ટ બોલ્ટના સેન્ટરથી આટલું જે છે એ કેવો એરિયા છે? શિયરનો એરિયા છે, રાઈટ. શિયરનો એરિયા થઈ ગયો. તેમાં જુઓ કે 50ની વેલ્યુ જે છે કેટલી વાર? 4 વાર 50ની વેલ્યુ આવે છે, પ્લસ આ બીજું 40 આવે છે, રાઈટ. તો અહીંયા શું કરી લખી દઈશું આપણે?
4 વાર 50ની વેલ્યુ આવે છે પ્લસ એન્ડ ડિસ્ટન્સ 140 કન્સિડર થાય છે મલ્ટીપ્લાય બાય એની થિકનેસ, તો આન્સર આવશે 1920 mm². AVN મતલબ નેટ એરિયા, બરાબર. એટલે કે આ જે આપણે એરિયા પાછળ લખ્યું એમાંથી જે કેટલા બોલ્ટ પાસ થતા એ બધા શું કરી દેવાના, માઇનસ કરી નાખવાના. તો અહીંયા લાસ્ટ બોલ્ટ સેન્ટરથી છે એટલે કે 1 2 3 4 આખા બોલ્ટ અને પાંચમો અડધો એટલે કે 4.5 બોલ્ટ તમારા થઈ જશે. એટલે જે આ તમે લખ્યું એ બેઠું લખી દેવાનું કે 4 × 50 + 40 - 4.5 × બોલ્ટ હોલની સાઇઝ કેટલી છે 22 × 8, તો અહીંયા તમને મળી જશે 1128 mm². ટી ટેન્શનનો એરિયા અને બી ગ્રોસનો એરિયા, રાઈટ. ટેન્શનનો એરિયા મતલબ મેં તમને કીધું હતું કે આ બોલ્ટના સેન્ટરથી આખો આટલો જ એરિયા છે કેવો કહેવાય, ટેન્શનનો એરિયા. તો કેટલી સાઇઝ છે આ રહી, તો કે આ 30 mmની સાઇઝ છે, તો 30 mm થઈ ગયું તમારું. તો અહીંયા શું થઈ જશે 30 × 8, તો આનો આન્સર મળશે તમને 240 mm². જ્યારે ATN શું આવશે, તો એમાંથી કે એક જ બોલ્ટ પાસ થાય છે 30 - 0.5 અડધો બોલ્ટ પાસ થાય, એનો ડાયામીટર DO છે તમારો 22 × 8 કરશો તો તમને આન્સર મળશે 152 mm². તો આ બધી વેલ્યુ તમે અંદર મૂકશો તો TDB1 જે છે તમારું મળશે 296.80 kN અને TDB2 મળશે તમને 246.80 kN. હવે શું કરવાનું, આ બેમાંથી કયું લેવાનું, લખવાનું ટેક સ્મોલર વેલ્યુ. તો તમને TDB મળશે બેમાંથી ઓછી તો 246.80 kN, કે જે આપણા 210 kN કરતાં કેવી છે, વધારે છે. તો ઓકે થઈ જશે, રાઈટ. હવે આપણે અહીંયા 3 ઇક્વેશન મળ્યા. કયા? તો ફર્સ્ટ સ્ટેપ આપણું હતું, ફર્સ્ટ સ્ટેપમાં આપણે yielding ઓફ ગ્રેસ સેક્શન હતું, આ મળ્યું તમારું 221.81 ફર્સ્ટ. સેકન્ડ સ્ટેપમાં તમને મળ્યું રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન, આ થઈ ગયું ઇક્વેશન 2 228.18, અને અહીંયા મળી ગયું 246 વાળું ઇક્વેશન 3. હવે 3માંથી આપણે કયો કરીને ટેન્સાઇલ કેપેસિટી ઓફ મેમ્બર જે છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું, કે ત્રણેયમાંથી જે મિનિમમ વેલ્યુ હશે તો TDની વેલ્યુ શું થશે, ત્રણેયમાંથી મિનિમમ 221.82 kN, કે જે 210 kN કરતાં વધારે છે. તો અહીંયા શું લખી શકાય કે યોર એંગલ ઇઝ સેફ, રાઈટ. ઇઝી સમ હતો, બધામાં એક જ કથા કરવાની છે, એમાં કશું જ નવું નથી. ખ્યાલ આવ્યો. સૌથી પહેલાં જો ડિઝાઇન મેમ્બર કીધું હોય, રાઈટ, તો ડિઝાઇન મેમ્બરમાં તમારે શું કરવાનું, ડિઝાઇન કરવાનું કીધું હતું. સૌથી પહેલાં એનો લોડ આપ્યો છે, લોડ પરથી આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરીશું, એરિયા પરથી આપણે એના જે સ્ટીલ ટેબલ આપેલું હશે એમાંથી આપણે શું એંગલ ફાઇન્ડ આઉટ કરીશું, એ એરિયા પરથી જે આપેલું હોય એના કરતાં વધારે એરિયા હોય એવું એંગલ સેક્શન સિલેક્ટ કરવાનું, અને એના પછી એના 3 ચેક કન્સિડર કરવાના, અને એમાં જોવાનું કે જે બી લોડની વેલ્યુ મળે છે બધી જે આપણે ઓલરેડી આપેલો છે એના કરતાં વધારે છે કે નહીં, વધારે હોય તો જ એ ઓકે કહેવાય. અને જો એક બીમાં સેટિસ્ફેક્શન ના થતું હોય તો આપણે શું કરવાનું, એ એંગલ સેક્શનની જે એરિયા હતો એને વધારે કન્સિડર કરીને આગળ એક્ઝામ્પલ કરવાનું, રાઈટ. જો તમને ના ખબર પડી હોય તો મને પૂછજો.